આપમાં આંતરિક વિખવાદ આવ્યો છે સપાટી પર। વડોદરાના બે નેતા આવ્યા છે સાયબર ક્રાઇમના સખંજામાં। આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરા આમ આદમી પાર્ટીના બે નેતાઓની ધરપકડ કરી છે। વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની આંતરિક પક્ષીય વિવાદના મામલે ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે બંને આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા અને વડોદરાના પ્રભારી તરીકે નિયુક્ત કરાયેલા દુર્ગેશ પાઠકને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના નામે ફોન કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પક્ષમાં પોતાનું કદ નાનું થવાના ભયથી અશોક ઓઝાએ આ સમગ્ર કારસો રચ્યો હતો। આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને લઈ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના પાછળ આપનો આંતરિક કલેહ હોવાનું સામે આવ્યું। થોડા સમય પહેલા દિલ્હીથી આપના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને વડોદરા નિયુક્ત કરવામાં આવ્યા હતા।